ગુડ મોર્નિંગ ન્યૂ બ્લોગમાં વેલકમ છે હર્ષલભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અહીંયા અવાજ શેનો આવે છે? જય કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ચા બને છે અહીંયા. મમ્મીને ચખાવું છું કેમ કે હું તો પીતી તમે ચાલુ કરો હવે. આજનો શું પ્રોગ્રામ છે? કેસન બા ઠીક બા સાબુદાણાની ચકરી બનાવવાની છે. આજે મેં મારી જાતે આશરે દૂધ નાખ્યું તો બરાબર ખાંડ બરાબર ખાંડ ચાલો નથી કરી એવી. હે મંદિરમાં હતું ઓલું ભીનું સાબુદાણા બટેટાની પપ્પા લગાવ્યું તો નહીં લગ્ન ચંદન કરીને હવામાં મગજદાળ શું બનાવવાનું? સાબુદાણા બટેટાની ચકરી વાહ. એની રેસિપી ગાંઠિયા પેલી ચેનલમાં ઓકે, એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. લિંક હમણાં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. યસ ઓકે, તો જલ્દી જઈને સબસ્ક્રાઇબ કરી દો. ધીરાવી ગુવાર સુધારે છે. આવડી ગયો. પહેલા છે ને મેં ટ્રાય કરી મમ્મીની જેમ. મમ્મી શું કરે ખબર આમ ચપ્પુ ના હોય આમ એક એક લે આમ તોડ દે આમ તોડ દે આમ તોડ મૂકી દે પણ મને એમ થયું પણ ત્યાં નાખી દીધું આમાં. શું ઓકે તો મમ્મી એવી રીતે કરે પણ પછી મને એમ થયું કે હું 2-3 લઈને છે ને ચપાતી કરવા માંડું છે ને ગમ પતી જાય. સ્માર્ટ વર્ક કરો કરો. ચલો તો વાગ્યા છે 11:15 અને પપ્પા જાય છે દેરડી જાય છે ત્યાંથી પપ્પા પાણિયા જવાના છે થોડા સોશિયલ કામથી હે ને. અને આ ભાઈ મૂકવા આવે છે મને. અને આ ભાઈ મૂકવા આવે છે બટુકભાઈ મૂકવા જાય છે. બટુક મારા માટે ઈ બટુક છે. પપ્પા રેડી થઈ ગયા છે મસ્ત શૂઝ પહેરીને. અને પપ્પા મહિના માટે જતા હોય ને ક્યાંક એવા ભાવુક થઈ ગયા છે બધાને કે હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કોઈ બિઝનેસ મીટિંગમાં જતા હોય ને એવી રીતે જાય છે. જય શ્રી કૃષ્ણ. ચલો, અહીંયા બપોરનું છે ગુવાર બટેકાનું શાક, મસ્ત મસ્ત ભરેલા ટમેટા, રોટલી, આમાં હું નાખ્યું છે કેરી કાંદા કેરી અને ગોળ. ગોળ યસ, રીંગણા બટેટાનું દીરાવી રીંગણા બટેકાનું શાક, રોટલો દિરાવીનો દીરાવીનો રોટલો. બધું મારું જ બે છે કારેલા પડ્યા પ્લીઝ મારા માટે જ છે. ચેનલ અનાઉન્સ થઈ ગઈ છે. સરગવો છે હા, દીરાવી શેરપાની રસોઈ અનાઉન્સ થઈ ગઈ છે. તેમાં જે બી રેસીપી જોઈતી હોય આની બી રેસીપી આવી જશે હવે તો, હે ને? યસ, બધાની રેસીપી આવશે હવે. બધાએ ખાઈને બધાએ મોજ કરવાની છે. હાલો હવે હું મોજ કરી લઉં ખાઈને. જો ચીકુનું જ્યુસ મારું અહીંયા. શું ચાલે છે અહીંયા? ચીકુ જ્યુસ પાર્ટી. પપ્પા ક્યાં પહોંચ્યા? કઈ ખબર નહીં કોઈ ગયા છે ત્યાં શું બનાવવાનું મમ્મી? સાબુદાણા બટેટા ચકરી એટલે પહેલી વાર જોઈશ ને બનતા? નહીં મેં જોઈ છે જોઈ છે? ક્યાં? મમ્મી બનાવી હતી 1-2 વાર કદાચ. બરાબર, ઓકે. દીરાઈને પાડવા દેજો. બધી કઈ કરે હું નાનો હતો ત્યારે પાડતો નહીં. હર્ષિલે કાંઈ નથી કહ્યું. એ બધું કરે હા કામ બધું કરાવે એ મને. ચાલો યુટ્યુબ ફેમિલી, હું આવી ગયો છું દેરડી. અમારા દાદા ભાજીની રાહ જોઈને બેઠા હતા. નીચે ભાજી આવી ગઈ છે. અહીંયા બા પાઉં ગરમ કરે છે. જય શ્રી કૃષ્ણ બોલો બા બધા. બા જો હવે આ ભાજી. હાલો, તો દિરાવી શું બનાવે છે? સાબુદાણા બટેકાની ચકરી. પહેલી વાર બનાવે છે કાં દિરાઈ? હા આવી રીતે બનાવું છું તો પહેલી વાર.
જો દિરાવીને હલાવા બેસાડી દીધી છે. હા આ ચોટી છે ને તળિયા એટલે. તો ચલો આ રેડી થઈ ગયા છે સાબુદાણા બટેકા ચકરી બનાવવા માટે અને મમ્મી અંદર ભરે છે કોથળીમાં ભરું. કોથળીમાં ભરે છે પાડવા માટે. હાલો તો બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જો દિરાવી બનાવવા માંડી છે. ચકરી પાડું છું. કેવી મજા આવે દિરાવી? મજા આવે. ગમે બનાવવું? હા બહુ ગમે ને? જાત મહેનત જિંદાબાદ. જિંદાબાદ. બરાબર પડે છે ને મમ્મી જો ઉપરની બધી મેં પાડી. બરાબર. ખાલી મારા જગ્યા વધારે છૂટે છે થોડી. તમારી જેમ ભેગી ભેગી નહીં પાડી મેં. બધું શીખી ગઈ ને તો બનાવવા માંડી બધું. જો આવ્યા દીપ ને હર્ષદ. આવ્યા પેલું કરે દીપભાઈ આવી ગયા. આ તો ખાવા હર્ષિલભાઈ તો સીધા એ હાથ ધો. તપેલે બેસી ગયા સીધા. હાથ દે હવે એમાં. ઓલી છે એ બનાવે છે ઓય મહેરબાની કામ કરે છે. ઓહો કિધર પેટ પૂજા કરને. હલો તો પપ્પા પહોંચી ગયા દેડી અને અમે લોકો જઈએ છીએ ઢોસા ખાવા માટે. હા એમ જ કહે છે. પપ્પા ઉપર કહેતા હતા નહીં ઉપર કહેતા હતા એ કે હું જઈશ ને પછી તમે બધા જલસા જ કરવાના છો. હું લઈ ગયા પાવભાજી. ઓકે. તો હાલો અમે નીકળે અને આવીને મળીએ ને પછી આપણે કમેન્ટ્સ રીડ કરીએ. બરાબર સાહેબ? બરાબર ને બરાબર ને હાલો બાય. હેરાન કરવાની એને. ઓકે હેરાન કરમાં એ કેમ નાનો છે. ભાજીની ડીશ તૈયાર છે. ભાજી, પાઉં, કાચું કચુંબર, છાશ, દેડીની ઘરની છાશ હો અમારી ગાયની. તો હવે ભાજી ચાલુ થઈ ગઈ. દાદા થઈ ગયા પૂછા. ઊંધું ખાલી મંડાઈ ગયા. ટેસ્ટ કરો દાદા કેવી ભાજી છે? કેવી છે? મસ્ત. સારી છે ને? સારી છે ને? બસ તો હાલો રેડી હાલો. ચલો હવે અમે આવી ગયા ઘરે. શું ખાધું તો ઢોસા ખાધા. પછી જે લોકો ઇન્સ્ટાગ્રામમાં હશે અને ખબર હશે કારણ કે ઇન્સ્ટાગ્રામમાં આપણે અપડેટ આપતા રહીએ છીએ. તો ઢોસા ખાધા પછી બધાને ખાવો તો ગોલો ખાવા ગયા અને પપ્પાનો ફોન આવ્યો. પપ્પા કહે કે મને ખબર જ હતી કે હું નીકળીશ ને તો તમે બહાર ખાવા જ જશો. આજે શું કે આ મમ્મી અને દીરાબીએ બે સાબુદાણાની પેલી ચકરી બનાવીને એમાં મેં હર્ષદે કીધું કે થાકી ગયા હશે ને. ચલો હવે કમેન્ટ વાંચી લઈએ. તો દીરાવી ફર્સ્ટ કમેન્ટ રીડ કરો. કમેન્ટના સ્ક્રીનશોટ આપો. તો પહેલી કમેન્ટ છે દીક્ષિતા બાડા દેજા 5102. દીપભાઈ અને દિરાવી દીદી તમારા વ્લોગ્સ આજની જનરેશન માટે ઇન્સ્પિરેશન આપનાર છે. તમારું ફેમિલી બહુ જ સરસ છે. હેટ્સ ઓફ પદ્માણી ફેમિલી. થેન્ક યુ સો મચ આટલી લવલી કમેન્ટ કરવા માટે. સેકન્ડ કમેન્ટ વાંચશે હર્ષેલ. પાર્થ દેસાઈ. નાઇસ વ્લોગ ડીપ બ્રધર. પ્લીઝ બ્રધર નિકોલમાં મીટઅપ રાખજો. બ્રધર હું તમને 2 મંથથી મળવા માટે કમેન્ટ કરું છું બટ તમે તો રિપ્લે જ નહીં આપતા. બ્રધર પ્લીઝ રિપ્લે આપો. ઓકે પાર્થભાઈ, નિકોલમાં તો અમે ફરતા જોઈએ છીએ કે દેખાઈ જાય તો રોકીને મળી લેજો. બાકી મીટઅપ યસ જલ્દી ગોઠવીશું. નિકોલમાં તો ખબર નહીં પણ અમદાવાદમાં અમે આ નેક્સ્ટ મંથમાં અમે ફર્સ્ટ યા સેકન્ડ વીકમાં ગોઠવવાના છીએ મીટઅપ. એટલે ત્યાં આવી જજો બરાબર. બાકી નિકોલમાં તો ફરતો હોઉં છું ક્યારેક દેખાઈ જાવ તો રોકીને વાત કરી લેજો. હું વાતો કરો ભાઈ? પછી આગળથી આવો. પાર્ટા ગેમિંગ. દીપભાઈ હું યુએસએ છું. 12 કલાક જોબ કરીને આવું છું. તમારો વ્લોગ રોજ રાતે જોઈને સૂઈ જાઉં છું. બહુ મસ્ત હોય છે તમારો વ્લોગ. બેસ્ટ ફેમિલી. ઓકે સ્પાર્ટાભાઈ ગેમિંગ સરનેમ છે ને? નામ જ પાર્ટા ગેમિંગ છે. ઓકે થેન્ક યુ સો મચ. યુએસએથી બ્લોગ જોવો છો અને એટલું બિઝી સ્કેડ્યુલ હોવા છતાં પણ તમે ટાઈમ કાઢો છો અમારા માટે. તેના માટે અમે દિલથી આભારી છીએ તમારા. થેન્ક યુ બોલો.
થેન્ક યુ બોલો. થેન્ક યુ. અને થેન્ક યુની સાથે જે કમેન્ટ આપી દઉં બોનસ. ઓકે બોલો. આ કમેન્ટ છે ધર્મ ક્રિએશન 1309ની. દીપભાઈ અને ધીરાબી નહીં દીરાવી. દીપભાઈ અને દીરાવીદી, તમને મળીને બહુ જ સારું લાગ્યું. તમે જેવા વિડીયોમાં દેખાવ છો એવા જ છો. બંનેની જોડી પણ બહુ જ મસ્ત છે. તમારી જોડી હંમેશા ભગવાન આવી જ બનાવીને રાખે અને કોઈની નજર ના લાગે. તમને જય સ્વામિનારાયણ બંનેને. પપ્પા ખુશ રાખે અને તમારી બંનેની ફેમિલીમાં બધા બહુ જ લવિંગ અને કેરિંગ છે. તમને બધાને બાપા ખુશ રાખે. જય સ્વામિનારાયણ. તો જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ. આઈ ગેસ તમે અમને મીટઅપ વખતે મળ્યા હશો એટલે આ કમેન્ટ કરી છે. તો થેન્ક યુ સો મચ મીટઅપમાં આવવા માટે પણ અને કમેન્ટ કરવા માટે પણ. યસ થેન્ક યુ સો મચ. જે લોકો અમને સુરતમાં મળવા આવ્યા હતા બધાને થેન્ક યુ સો મચ. મમ્મી ચલો ક્યારના શિલ્પાબેન રાહ જોઈને બેઠા છે. ઓકે અને પછી એક અનાઉન્સમેન્ટ કરી દઈએ. અનાઉન્સમેન્ટ થઈ જ ગઈ છે પણ એવી રીતે આમ મુખ દ્વારા અમે અનાઉન્સમેન્ટ નથી કરી. બે શું વાતો કરો તમે યાર, ડિસ્ટર્બ ના કરો. લે મમ્મી કમેન્ટ વાંચો હાલો. ભક્તિ પટેલ, નાઇસ લોક દીપભાઈ, દિરાઈ દીદી આંટી ને દિરાઈ દીદી, થેન્ક યુ સો મચ. અમને ફાઇનલી ચેનલ બનાવી. દીપભાઈ, દિરાઈ દીદી, એકવાર કચ્છમાં મીટઅપ રાખો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ભક્તિબેન. ઓકે અને ચાલો બહુ તેડ આવે છે કચ્છમાં. કચ્છમાં ને કચ્છની, રાજકોટની ને અમરેલીની બહુ કમેન્ટ આવે છે એટલે અમે જલ્દી જ રાજકોટ, અમરેલી, ભાવનગર તો આવી રહ્યા છીએ. કચ્છનું નક્કી નથી પણ જ્યારે આવીશું ચોક્કસ આવીશું. અને યસ ફાઇનલી ચેનલ બની ગઈ છે. રેસીપીનો વિડીયો છે એ જલ્દી જ આવશે. તો જેને પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી આવો. તો ચેનલનું નામ છે ઓકે દેખાડ દો ચલો, દિરાવી શિલ્પાની રસોઈ. આવી રહ્યું છે નામ. ઓકે તો જલ્દી જઈને જો 231 તો આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા છે. જલ્દી જોઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી આવો. ઓકે લિંક છે ને હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને વિડીયોઝ અત્યારે વીકમાં એક આવશે અને પછી આપણે ધીરે ધીરે વધારતા જઈશું. પણ ચાલો જે તમે રાહ જોઈ રહ્યા હતા એ ફાઇનલી અમે બહાર પાડી દીધું છે. હાલો હવે તમારો વારો છે કે તમે એને આગળ લઈ જાઓ અને અમને મોટિવેટ કરો. કારણ કે કરી લો જે કરવું એ કરી લો. ચાલો ગેમ રમી આપણે માછલી ગીરી છપાકોડી. હા ચાલો હાલો ચાલો ઓલી ગેમ રમી લઈએ. બરાબર બધા ગેમ માટે રેડી થઈ ગયા છે. હવે બધા માસ્ટર થઈ ગયા છે. એ એક વીક ખેલાડી હતા એ ગામડે છે. હા એક માછલી. હા पानी में गई. दो मछली, બે માછલી. पानी में गई. પાણીમાં ગઈ. છપાક. तीन मछली. तीन माछली. तीन मछली, પાણીમાં ગઈ. पानी में गई. પાણીમાં ગઈ. छपाक, છપાક. छपाक. ચાર માછલી. चार मछली, ચાર માછલી. चार मछली. પાણીમાં ગઈ. पानी में गई, પાણીમાં ગઈ. पानी में गई. छपाक, છપાક. छपाक. છપાક. पांच मछली आ गई. चार बार चल. આ ભાઈ ચાલ ચાલ કર હશે તારો આ સર તો વાંધો નહીં. હાલો હવે હું મમ્મી વતી રમી એમ. હું મમ્મી એક જ ટીમમાં. एक मछली, પાણીમાં ગઈ. છપાક. दो मछली, બે માછલી. પાણીમાં ગઈ. पानी में गई, છપાક. છપાક. तीन मछली, ત્રણ માછલી. ત્રણ માછલી. पानी में गई, પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. छपाक, છપાક. છપાક. चार मछली, ચાર માછલી. ચાર માછલી. चार मछली, પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. पानी में गई, પાણીમાં ગઈ. છપાક. छपाक, છપાક. છપાક. पांच मछली, પાંચ માછલી. પાંચ માછલી. पांच मछली, પાંચ માછલી. પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. પાણીમાં ગઈ. पानी में गई, છેલ્લું પાણીમાં ગઈ. पानी में गई, છપાક. છપાક. छपाक, છપાક. છપાક. छह मछली, છ માછલી. છ માછલી. छह मछली, છ માછલી. છ માછલી. पानी में गई, પાણીમાં ગઈ. ક્યાં છ વાર થઈ ગયું? થઈ ગયું. પાણીમાં ગઈ. पानी में गई, પાણીમાં ગઈ. છપાક. ના हाल पति गई, ગઈ. हालो થઈ તો ગયું. આવત બબે વાર. किसको निकलो निकलो ગણીનો બબે વાર જ તો આવતી રહી. વચ્ચે નહીં બોલો તો ભૂલાઈ જાય.
બધા વચ્ચે બોલતા તું બોલી હતી કે થઈ ગયું હા એમાં જ મારું પોતે ભૂલી ગઈ ને એટલે કીધું હા. થઈ ગયું. ત્રણેયનો દર વખતે હું જ આ જીતું વખતે છું મને એટલે એવું આ લાગે વખતે પણ હું જ જીતીશ ત્યારે અસલી ના, વિનર ઓછો, હું હતો ઓછો. કેમ કે મેં એકેય વાર એને લીધી નહોતી ટ્રાયલ. આ એક હું બોલ્યું હતું કે હર્ષિલે ટ્રાયલ લીધી, કોમેન્ટમાં તમારે કીધું કરી હતું. દીધી. આ વખતે આપી દીધી છે ટ્રાયલ બરાબર ના હવે કોઈ એક માછલી પાણીમાં ગઈ છપાક 2 માછલી 2 માછલી ગયો ત્યાં ક્યાં દીધા? વિચાર્યું આમ કીધું કે 2 માછલી બોલો એ મારી સ્ટાઇલ હતી આમ, 2 વિચાર્યું માછલી. ઓહો બોલો ઓકે ઓલું જામ તો હતો લાઈફ એક યુઝ થઈ ગઈ બરાબર એનું પણ યુઝ થઈ ગયા આમ કર્યું 2 માછલી ટ્રાયલ યુઝ થઈ ગયું ટ્રાયલ તો મારી style આમ કરીને આમ નહીં તું કરીને વિચારતો હતો તું વિચારતો હતો. હા ચાલ પાણીમાં ગઈ પહેલેથી આ પેલે ત્યાં ચાલ બોલ 1 માછલી પાણીમાં ગઈ છપાક 2 માછલી 2 માછલી પાણીમાં ગઈ પાણીમાં ગઈ છપાક છપાક 3 માછલી 3 માછલી 3 માછલી પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ છપાક 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 4 માછલી 4 માછલી 4 માછલી 4 માછલી પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ છપાક 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 5 માછલી 5 માછલી 5 માછલી 5 માછલી 5 માછલી પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ છપાક 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 6 માછલી 6 માછલી 6 માછલી 6 માછલી 6 માછલી 6 માછલી પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ પાણીમાં ગઈ છપાક 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 7 માછલી 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 ગયો ક્યાં ગયો? અરે હામું જોવો ને એટલે ગયો લોકો જોવે છે. ગયો કે નહીં ગયો ના 7 વાર નહોતું હર્ષિલ. તો 7 વાર થઈ ગયો વિડીયોમાં જોઈ લે એકવાર ના તું confirm ગયો નથી. મારી કેવી ભૂલ રીતે જોવું? તું મારી ભૂલ કરે 7 વાર જ થયું તું. ચલો અમે એકવાર જોઈ લઈએ બરાબર ના હવે તમે કહો છો કોણ હારી ગયું કોણ હા. જીતી. હા લાસ્ટ ટાઈમ આપણા વખતે બી એવું જ કર્યું હતું તમારા પર તો હું ચાલો. જીત્યો હા તો જી ચાલો. કઈ નહીં જે ચલો જીત્યું એ. તો અહીંયા ગેમ સાથે મસ્તી સાથે એક બ્લોગ અહીંયા પૂરો થાય છે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો તમારો કોઈ સજેશન હોય તો કોઈ ગેમ્સના કે એવા કોઈ પણ સજેશન હોય તો કમેન્ટમાં એમને આઈડિયા આપી દેજો તો અમે ગેમ રમીશું અને દેરાવી શિલ્પાની રસોઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ ચેનલમાં આવા ને આવા ડેઈલી બ્લોગ્સ જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઇફ ના કરી હોય તો બેલ અને આઇકન બેલ આઇકન ઓન કરી દેજો દેજો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ મોજ રહેજો કરો મોજ કરવા દેજો જય શ્રી કૃષ્ણ નવું લાગી ગયો બાય મને પાણી પીવું લાગે હું આ મછલી પાણીમાં ગીરી છું એક મછલી પાણી में गई नहीं આપણા એક મછલી પાણીમાં ગઈ હર્ષિલ કંઈક બીજું કહેતા હતા. માછલીને બોલતો જતો. એક બકરી ઘાસ ખાધું